દીવના સાઉદવાડી ખાતે પ્રશાસક પ્રફુલ્લ પટેલના ધર્મપત્ની સ્વર્ગસ્થ ભાવનાબેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે દાદરાનગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલના ધર્મપત્ની સ્વર્ગસ્થ ભાવનાબેન પટેલના નિધનને લઈ શોકસભાનું આયોજન થયું હતું. શોકસભા દરમિયાન ઉપસ્થિત લોકોએ સ્વર્ગસ્થ ભાવનાબેન પટેલની તસવીર પર પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. સાઉદવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે શ્રી સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજ, શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત, સરદાર વલ્લભભાઈ ગ્રામ પંચાયત અને સાઉદવાડી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોકસભા દરમિયાન સ્વર્ગસ્થ ભાવનાબેન પટેલને આત્માને શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભજન કીર્તનનું આયોજન થયું હતું અને તેમની તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ઉપસ્થિત સૌએ તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સમાજના પટેલો, આગેવાનો, મહાનુભાવો, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, ઉપસરપંચો, જિલ્લા પંચાયતના સદસ્યો, પંચાયત સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગાયત્રી પરિવાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. પ્રોગ્રામના બહેનો ચાલીઓ જોડે જાઓ. પાછળ જે ટીચર્સ સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું તારીખ 22/6/2026ના રોજ દુઃખદ અવસાન થયાના અનુસંધાને વાડી વિસ્તારની 3 પંચાયત તેમજ વાડી વિસ્તાર સંયુક્ત કોળી સમાજ દ્વારા આજે શોક સભા, પ્રાર્થના સભા તેમજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
અને દમણ તેમજ દીવના પ્રશાસક માનનીય શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબના ધર્મપત્ની સ્વર્ગસ્થ શ્રીમતી ભાવનાબેન પટેલનું દુઃખદ અવસાન થયું છે. આ પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. સૌથી પ્રથમ હું ગાયત્રી પરિવારની બહેનોને વિનંતી કરીશ કે તેઓ ધૂન પ્રાર્થના માટે આગળ આવશે. સવલાગે